સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। ગુજરાતમાં નવરાત્રીની મજા બગાડશે વરસાદી સિસ્ટમ। આ વર્ષે નવરાત્રીમાં વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી કે 20 થી 22 સપ્ટેમ્બર સુધી ગુજરાતના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થશે। નવરાત્રીની શરૂઆતમાં 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે। રાજ્યમાં મેઘરાજા મહેરબાન। વિદાય પહેલા વરસાદે ગુજરાતમાં અનેક સ્થળે કૃપા વરસાવી છે, જેમાં અમદાવાદ, સુરત, ભરૂચ, ભાવનગર અને તાપી જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો। વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા। વિદાય પહેલા વરસાદે અમદાવાદના અનેક વિસ્તારોને ભીના કર્યા હતા, જેમાં પાલડી, સાળંગપુર, ખોખરા, મણિનગર અને ગીતા મંદિર જેવા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો। વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી છે। નવરાત્રીના રંગમાં ભંગ પાડશે મેઘરાજા। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે। 19 થી 21 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। ચોમાસું વિદાય લઈ રહ્યું છે, તેમ છતાં હળવા ઝાપટા નવરાત્રી દરમિયાન પણ પડી શકે છે। મહારાષ્ટ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતમાં હાલમાં વરસાદ થઈ રહ્યો છે। અગિયારસ, બીજ અને પૂનમ હવે ક્યારે નહીં ભૂલાય આવી ગઈ છે એક એવી એપ જે તમને અગિયારસ, બીજ અને પૂનમના આગલા દિવસે યાદ અપાવશે કે આવતીકાલે અગિયારસ, બીજ કે પૂનમ છે, તો અત્યારે જ અગિયારસ એપ ડાઉનલોડ કરો। છોટા ઉદેપુરના સંખેડામાં ધોધમાર વરસાદ। છોટા ઉદેપુરના સંખેડામાં સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો। વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। છેલ્લા કેટલાક દિવસથી વરસાદ ખેંચાતા તડકાએ લોકોને હેરાન કર્યા હતા। અચાનક વાદળછાયું વાતાવરણ થતા ધોધમાર વરસાદ પડ્યો, જેણે ગરમીથી રાહત આપી હતી। આ પાછોતરા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો, કારણ કે આ વરસાદ ખેતી માટે ફાયદાકારક રહેશે। કરજણ અને શિનોરમાં મેઘમહેર। વડોદરા જિલ્લાના કરજણ અને શિનોર તાલુકામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર પધરામણી થઈ। 1-0 દિવસના ઉકળાટ બાદ કરજણના સિમડી, દેરોલી, ફતેપુર અને શિનોરના સાધલી, અવાખલ, ઉતરાજમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। પવન સાથેના વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસારી, ખરીફ પાકને જીવતદાન મળ્યું। રસ્તાઓ પર પાણી વહેતા વાહન ચાલકોને મુશ્કેલી પડી, પરંતુ ખેડૂતો અને નાગરિકોમાં રાહત અને ખુશી છવાઈ છે। ભારત પર ટેરિફ હટાવાશે। ભારત અમેરિકા ટેરિફ વિવાદ વચ્ચે ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર અનંત નાગેશ્વરે સારા સમાચાર આપ્યા છે। તેમણે કહ્યું, ભારત અને અમેરિકા વચ્ચે સકારાત્મક ચર્ચા ચાલી રહી છે। બંને દેશો વચ્ચે ટેરિફ વિવાદ 8 થી 10 સપ્તાહમાં ઉકેલાશે। અમેરિકાએ ભારત પર લાદેલા 25% વધારાના ટેરિફને સંપૂર્ણપણે દૂર કરી શકે છે, જ્યારે પારસ્પરિક ટેરિફ 25% થી ઘટાડીને 10 થી 15% કરી શકે છે। ટેરિફ ઘટાડો નવેમ્બર સુધીમાં પૂર્ણ થઈ શકે છે। આ જિલ્લાઓમાં થશે ભારે વરસાદ। હવામાન વિભાગે રાજ્યના દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, સુરત, વલસાડ, જૂનાગઢ, નવસારી, તાપી, ડાંગ અને અમરેલી સહિતના જિલ્લાઓમાં 2 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે। પવનની ઝડપ 40 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે। માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે। આ સાથે હવામાન વિભાગ દ્વારા ઉત્તરાખંડ, હિમાચલ અને ઉત્તર પ્રદેશમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। નવું ભારત ઘરમાં ઘૂસીને મારે છે। પીએમ મોદીએ તેમના 75મા જન્મદિવસે મધ્યપ્રદેશમાં કહ્યું કે નવું ભારત કોઈની પરમાણુ ધમકીઓથી ડરતું નથી, તે ઘરમાં ઘૂસીને મારે છે। તેમણે કહ્યું કે દેશમાં ભારતીયની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપે છે। પીએમ મોદીએ પાકિસ્તાન અને આતંકવાદ પર પ્રહાર કર્યા। તેમણે 17 સપ્ટેમ્બરના ઐતિહાસિક દિવસની યાદ અપાવી, જેને હૈદરાબાદ લિબરેશન ડે તરીકે ઉજવવામાં આવે છે। નવરાત્રી પહેલા 2.5 ઇંચ વરસાદ। નવરાત્રી પહેલા વરસાદના કારણે ખેલૈયાઓની ચિંતા વધી છે। સવારના 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં કપરાડામાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। આ સાથે વ્યારા અને વાલોડમાં ભારે વરસાદ થયો છે। સુરત શહેરમાં અડધા કલાકમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે, જે કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। નવરાત્રી સમયે ગરબા આયોજકો માટે વરસાદે ચિંતા વધારી છે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે યલો એલર્ટ જાહેર કર્યું છે, તો સુરતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે।
સીએમએ કર્યું હીરાબા સરોવરનું લોકાર્પણ. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન મોદીના 75મા જન્મદિવસે સિદ્ધપુરના માતૃજ્ઞા તીર્થ ખાતે નિર્મિત માતુશ્રી હીરાબા સરોવરનું લોકાર્પણ કર્યું છે. નર્મદા અને પાણી પુરવઠા વિભાગ અને ધોળકિયા ફાઉન્ડેશનના સહયોગથી આ સરોવર સરસ્વતી નદીના નવસર્જનના ભાગરૂપે બનાવાયું છે. 450 લાખ ઘનફૂટ પાણી સંગ્રહ ક્ષમતા ધરાવતું આ સરોવર 150 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સહિત 20+ રિચાર્જ વેલના ભૂગર્ભ જળના સ્તરમાં વધારો કરશે. 30 કલાક દક્ષિણ ગુજરાત માટે અતિભારે. રાજ્યમાંથી મેઘરાજા વિદાય લે તે પહેલા હવામાન વિભાગે 16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ખાસ કે આગામી 24 કલાક માટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, જેમાં તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદર નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યના અન્ય જિલ્લાઓની વાત કરીએ તો ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદમાં વાતાવરણ વાદળછાયું રહેશે. ગુજરાતમાં ખરાબ રસ્તાઓ પર મુખ્યમંત્રી નારાજ. ગુજરાતમાં પડેલા ભારે વરસાદ બાદ અનેક જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા છે, જેના કારણે એક વર્ષ પહેલા જ બનેલા રસ્તાઓની ગુણવત્તા પર સવાલો ઉભા થયા છે. આ બાબતે મુખ્યમંત્રી ખૂબ નારાજ થયા છે અને તેમણે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. કેબિનેટની બેઠકમાં તેમણે નવરાત્રી બાદ સમારકામ શરૂ કરવા અને ખેડૂતોને પાક નુકસાનીનું વળતર ચૂકવવા પણ સૂચનાઓ આપી છે. રાજ્યમાં ચોમાસાની વિદાય નજીક. રાજ્યમાં ચોમાસું હવે વિદાય લેવાના આરે છે. હવામાન વિભાગે 19 સપ્ટેમ્બર સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. નવરાત્રી દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અને 19 સપ્ટેમ્બર બાદ ચોમાસાની વિદાય થવાની શક્યતા છે. અદાણી એન્ટરપ્રાઇઝને મળ્યો કેદારનાથ રોપવે પ્રોજેક્ટ. અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડને ઉત્તરાખંડમાં સોનપ્રયાગથી કેદારનાથ રોપવે પ્રોજેક્ટ માટે NHLML તરફથી લેટર ઓફ અવોર્ડ મળ્યો છે. કંપની પ્રોજેક્ટમાં 4081 કરોડનું રોકાણ કરશે. 2.9 કિમી લાંબો આ રોપવે પૂર્ણ થતા કઠિન કેદારનાથ યાત્રાનો સમય હાલના 8 થી 9 કલાકથી ઘટીને માત્ર 36 મિનિટ રહેશે. આ પ્રોજેક્ટ AELના RMRW ડિવિઝન હેઠળ બનાવાશે, જે દેશના સૌથી પડકારજનક તીર્થ પ્રવાસને સહેલો બનાવશે. નીતિન ગડકરી મોટી જાહેરાત. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં કોમર્શિયલ વાહનો માટે વાર્ષિક ફાસ્ટેગ પાસ લાવશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી કે સરકાર રાજ્ય પરિવહન નિગમની બસો અને ખાનગી બસો માટે વાર્ષિક ફાસ્ટેગ પાસની યોજના પર કામ કરી રહી છે. આ પગલાથી લાખો મુસાફરોને ટોલ પ્લાઝા પર થતા વિલંબથી મુક્તિ મળશે અને મુસાફરી વધુ સરળ બનશે. દહેરાદૂનમાં વાદળ ફાટ્યું, ભારે તબાહી. ઉત્તરાખંડના દહેરાદૂનમાં સોમવારે મોડી રાત્રે વાદળ ફાટવાની ઘટના બની, જેના કારણે સહસ્ત્રધારા કાર્લીગાડ વિસ્તારમાં ભારે તારાજી થઈ છે. આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ 2 લોકો ગુમ થયા છે. ભારે વરસાદને કારણે અનેક દુકાનો અને હોટલોને નુકસાન થયું છે અને રસ્તાઓ બંધ થયા છે. તંત્ર દ્વારા રાતથી જ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે, જેમાં SDRF અને NDRFની ટીમ પણ સામેલ છે. પહેલા મેઘો ગુજરાતીઓને ભીંજવશે. મેઘરાજા વિદાય પહેલા 17મી સપ્ટેમ્બર સુધી રાજ્યના 21 થી વધુ જિલ્લાઓમાં અને 1819 સપ્ટેમ્બરે રાજ્યભરમાં વરસી શકે છે. સાથે જ 30 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ખાસ કરીને આજે 16 સપ્ટેમ્બરે ગાંધીનગર, અમદાવાદ સહિત ઉત્તર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબકશે. આજથી 17 સપ્ટેમ્બર 1930 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. 8 થી 19 સપ્ટેમ્બરે રાજ્યના તમામ જિલ્લાઓમાં 40 થી 50 કિમીની ઝડપે પવન સાથે વરસાદ થશે. રેશન કાર્ડ ધારકોને મળશે 2000 રૂપિયા. રેશન કાર્ડ ધારકો માટે સરકાર આગામી તહેવારને લઈ મહત્વનો નિર્ણય લઈ શકે છે, જેમાં નાણાકીય મદદ પણ ઉપલબ્ધ થશે. ખાદ્ય પદાર્થોની સાથે દર મહિને 1000 રૂપિયાની સીધી નાણાકીય સહાય પાત્ર પરિવારોના બેંક ખાતામાં જમા થશે. ખાસ કે તહેવારોમાં આ રકમ 2000 રૂપિયા સુધી પણ વધારી શકાય છે. સરકારનો દાવો છે કે આ ફેરફારો વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવશે અને ફક્ત જરૂરિયાતમંદ લોકોને જ સંપૂર્ણ લાભ મળશે.